નમસ્કાર મિત્રો, કેમ છો? આનંદમાં ને? હું ગીતા પંચાલ, મારી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે શ્રાવણ મહિનો શરૂ થયો છે, તો હું કેટલીક વાત શ્રાવણ મહિનાને લગતી વાત કરું છું. મિત્રો, આપણે સનાતન ધર્મમાં શ્રાવણ મહિનાનો એક અલગ મહિમા બતાવવામાં આવ્યો છે. શ્રાવણનો ખરેખર અર્થ છે શ્રવણ કરવું. શ્રાવણ મહિનામાં શ્રવણ કરવું. શ્રવણ કરવું એટલે શું? પ્રકૃતિ દ્વારા જે પણ ધ્વનિ ઉત્પન્ન થાય છે, પ્રકૃતિનું જે પણ આપણને વરસાદ દ્વારા, મેઘધનુષ દ્વારા, વીજળી દ્વારા અને જે આજુબાજુ આપણી જે પ્રકૃતિ ખીલી છે એ ખૂબ શાંત અને રમ્ય છે. તો એનું આપણે કાન દ્વારા સ્મરણ કરીએ છીએ, નયન દ્વારા દ્રશ્ય કરીએ છીએ અને વાણી દ્વારા એનું મહાત્મ્ય ગાઈએ છીએ. તો મિત્રો, આજે આપણે શ્રાવણ મહિનામાં મંદિરે દેવદર્શન તો જતા હશો, તમે પૂજા કરતા હશો, તમે કોઈ ઉપવાસ કરતા હશો, કોઈ ખાલી સોમવાર કરતા હશે. આમ અલગ અલગ રીતે આપણે પ્રભુ ભક્તિમાં લીન થઈએ છીએ. પણ મિત્રો, શું તમે શિવ પુરાણ ક્યારેય વાંચ્યું છે? જો શિવ પુરાણ વાંચવાથી કેટલા ફાયદા થાય છે એની આજે હું વાત કરીશ. તો વિડીયોને જરા પણ સ્કીપ કર્યા વગર કન્ટિન્યુઅસ જોજો. એમાં હું મેઇન મુખ્ય વાત કરું છું. આપણે જોડાયેલા રહીશું. આને આપણે એક એપિસોડની તરહ લઈશું કે દર વખતે હું દરેક નવા વિડીયોમાં શિવ પુરાણના મહિમા, શિવજીએ શું કર્યું, આ પુરાણ કેવી રીતે રચાયું, એની બધી વાત વિગતવાર કરીશ. માટે વિડીયો ધ્યાનથી જોશો. મિત્રો, શિવ પુરાણ એ છે શિવ દ્વારા રચયિતા હતું. ત્યારે એમાં લગભગ 100 કરોડ જેટલા શ્લોકો હતા. 100 કરોડ એટલે આપણને જીવન જીવવાની કેટલી બધી રીત છે એ બતાવી. આપણે આપણું જીવન જે એક લાઈનમાં જીવી રહ્યા છે, એક ધારા રૂટીનમાં, એમાં આપણને શિવ પુરાણ વાંચવાથી જ્ઞાન થાય છે કે જીવનને કેવી રીતે અલગ અલગ વિભિન્ન દશામાં, વિભિન્ન પરિસ્થિતિમાં કેવી રીતે આપણે ટેકલ કરવું, કેવી રીતે જીવવું, એની સમજણ આપેલી છે. આપણે રામાયણ, ભગવદ્ ગીતા આ તો વાંચીએ છીએ. એના દ્વારા આપણા અલગ અલગ પુરાણો, ગ્રંથો દ્વારા આપણને જીવન જીવવાની સાચી કળા જાણવા મળે છે. તો મિત્રો, અત્યારે આ શિવ પુરાણ શ્રાવણ મહિનામાં વાંચવાથી આપણે શું શું જાણીશું એની આપણે હું વિગતવાર વાત કરું છું. મિત્રો, 100 કરોડ મંત્રો, શ્લોકો એમણે લખ્યા હતા શિવ પુરાણે, શિવજીએ. પણ પછી ધીમે ધીમે કાળક્રમે એનું ધીમે ધીમે પ્રતિપાદન થતું રહ્યું, ઓછા થતા રહ્યા, સંક્ષિપ્ત થતા રહ્યા. કેટલાક ઋષિઓએ મળીને એને 1 લાખ શ્લોકમાં કર્યા. 100 કરોડમાંથી 1 લાખ શ્લોક, જુઓ કેટલું આપણા માટે સહેલું કરતા ગયા. અને છેવટે વ્યાસ મુનિએ 24,000 શ્લોકોમાં એનું સંપાદન કર્યું. અને એ 24 શ્લોકોમાં 7 જાતની સંહિતા બતાવી છે એમણે, કે 7 સંહિતાના ભાગમાં એનું વિભાજન કર્યું છે. અને એક 7 સંહિતાઓ કઈ કઈ છે હું આપને કહી રહી છું. મિત્રો, શું પહેલાં આપ જાણો છો કે સંસારનું સૌ પહેલું યુગલ એટલે કે દંપતી કોણ હતું? તો શિવ અને પાર્વતી, જેમણે સંસાર રચ્યો. સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને શક્તિ, એનું બે જણનું ભેગા કરી અને શું નવું નિર્માણ થાય છે એની વાત કરી. એમના 2 પુત્રો, સૌ પહેલો શિવ પરિવાર આ જગતમાં નિર્માણ પામ્યો. શિવ પાર્વતી, એમના 2 પુત્ર કાર્તિકેય અને ગણેશજી, ગણેશની પત્ની રિદ્ધિ સિદ્ધિ અને એમના પુત્રો. આ રીતે એક પરિવારની વંશ પરાગતતા એમને બનાવી અને આપણને સૌને, માણસને પરિવાર બનાવતા શીખવાડ્યું. તો મિત્રો, કેટલી અદ્ભુત વાત છે. અને એ અદ્ભુત વાતોની બધું નિરૂપણ આખું શિવ પુરાણમાં છે. આ શિવ પુરાણ વાંચવું એ એક આપણા માટે અહોભાગ્ય હોઈ શકે. મિત્રો, એમાં કુલ 7 સંહિતા હતી. તો 7 સંહિતા કઈ કઈ છે એની હું આજે આપને વાત કરું છું. પહેલી છે વિદેશ્વર સંહિતા, બીજી છે રુદ્ર સંહિતા, ત્રીજી શતરુદ્ર સંહિતા અને ચોથી કોટી સંહિતા. 5મી છે ઉમા સંહિતા, 6ઠ્ઠી છે કૈલાસ સંહિતા અને 7મી છે વાયવ્ય સંહિતા. આ 7 સંહિતા દ્વારા શિવ પુરાણનું વિભાજન કરવામાં આવ્યું છે. એને આપણે વાંચીએ છીએ ત્યારે આપણને જીવન જીવવાની અલગ અલગ રીતો ખબર પડે છે. મિત્રો, શિવ પુરાણમાં કયા વારે કયા પ્રભુને ભજવા એની પણ વાત કરવામાં આવી છે. અને એ આપણને એનું શું પુણ્ય ફળ આપે છે એની પણ વાત કરી છે. એ પણ હું આપને વાત કરવાની છું. ઉમા એટલે પાર્વતીના કેટલા નામ છે અને એ નામ શા માટે પડ્યા છે એની વાત પણ હું આપણને આગળ કરતી રહીશ. અને શિવ પુરાણની સૌથી મોટી વાત છે કે શ્રવણ કરવું, એનું કથન કરવું અને એનું વાંચન કરવું અને મનન કરવું. આ 3 વસ્તુ તમારે ચોક્કસ કરવી જોઈએ. જ્યારે આપણે શિવની કથા સાંભળીએ છીએ ત્યારે આપણા કાન દ્વારા
આપણે એને શ્રવણ કરીએ છીએ, શિવનું ગાન ગાઈએ છીએ અને સાંભળીએ છીએ, ત્યારે આપણી અંદર એક સકારાત્મક ઉર્જા જાગૃત થાય છે. પછી જ્યારે આપણે એનું કથન કરીએ છીએ, એના શ્લોકો બોલીએ છીએ કે એનું કથન કરીએ છીએ, શિવ પુરાણની વાત વાંચીએ છીએ, સાંભળીએ છીએ આપણા કાન દ્વારા અને બોલીએ છીએ, ત્યારે એ આપણી વાણીને નિર્મળ અને શુદ્ધ બનાવે છે. અને ત્રીજી છે મનન કરવાની. તો જ્યારે આપણે વાંચન કર્યું, કથન કર્યું અને જ્યારે એનું મનન કર્યું, એના અર્થોને આપણે જાણ્યા, ત્યારે આપણી અંદર એ જ્ઞાનનો ઉભય થાય છે અને જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આપણે જીવન જીવવાના માર્ગ પર કેમ જીવન જીવવું, કેવી રીતે કરવું, એ બધાની વાત આપણે સમજણ આપણામાં આવે છે. મિત્રો, આટલું બધું અલૌકિક જ્ઞાન એની અંદર ભરેલું છે કે તમે વાંચશો તો તમે વાંચતા જ રહી આવશો. અને એટલી રસપ્રદ રીતે દરેક વસ્તુનું વર્ણન કરવામાં આવ્યું છે કે તમને થશે કે શિવ પુરાણ વાંચવું એ ખૂબ યોગ્ય વાત છે. તો આ શ્રાવણ મહિનાના સમયમાં આપ ચોક્કસ શિવ પુરાણ વાંચો. આપનો સમય કાઢી ભલે રોજ એક અધ્યાય વાંચો, પણ ચોક્કસ વાંચો. મારી પાસે ગીતા પ્રેસ ગોરખપુરનું શિવ પુરાણ છે, જે હું આપને બતાવી દઈશું અને એ હું વાંચી દઈ છું. તો આ ગીતા પ્રેસ ગોરખનાથનું આ શિવ પુરાણ છે. ખૂબ મોટું પુસ્તક છે, પણ મિત્રો જ્યારે એને વાંચવા બેસીએ છીએ ને ત્યારે આપણી અંદર એટલો બધો અલૌકિક આનંદ, મનની શાંતિ અને આપણી વાચામાં એટલી નિર્મળતા અને શુદ્ધતા આવે છે કે એના વિશે હું આપને શું વાત કરું. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. તો મિત્રો, ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આ આપણે એપિસોડના રૂપમાં લઈશું. અને હા, હવે હું આપને બતાવીશ કે 7 વારના સ્વામી કોણ છે અને 7 વારના આપણે ઉપવાસ કરવાથી અને એ દિવસે પુણ્ય કરવાથી, દાન ધર્મ કરવાથી આપણને શું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, બન્યા રહેજો, જોડાઈ રહેજો મારી ચેનલમાં. ત્યાં સુધી ખુશ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો. ત્યાં સુધી હર હર મહાદેવ. પાર્વતી પતે હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.